કોઈ પણ વ્યક્તિ સફળતા સુધી પહોંચવા માટે છલાંગ લગાવે ને એટલે સૌથી પહેલા આવો મૈનાક બહાર આવે આવે અને આવે. આ મૈનાક એટલે કોણ? એ છે લાલચ. લાલચ રૂપી મૈનાક ખેંચે ખેંચે, આવને થોડીક વાર આવને, થોડીક વાર આવને, થોડીક વાર આવને. લાલચ ખેંચે. જે વ્યક્તિ એમાં ગયો ને એ પૂરું. અત્યારે સાહેબ જેવી રીતે પાટીદારો છે એ પાટીદારોની કેટલીક ખૂબીઓ છે, એવી રીતે પાટીદારીઓની કેટલીક ખામીઓ પણ છે. અને ખામીઓ પૈકીની એક મોટામાં મોટી ખામી લાલચ. એવા લાલચમાં ફસાઈ જાય છે, એવા લાલચમાં ફસાઈ જાય છે. અત્યારે તમે જુઓ કેટલી સાહેબ વર્ષો પહેલા જ્યારે બ્રિટન આપણા દેશ પર રાજ કરતું હતું, એ લોકો ગેઝેટિયર બહાર પાડતા હતા. અને ગેઝેટિયરના એક અંકની અંદર અલગ અલગ કોમ્યુનિટીની કેરેક્ટરિસ્ટિક, એની લાક્ષણિકતાઓ એ લખેલી હતી. કદાચ તમને ખબર ન હોય તો હું તમારા ધ્યાન પર મૂકું કે અંગ્રેજોએ સારી રીતે શાસન કરવા માટે જેટલા સમાજ હતા ને એને 3 ભાગમાં એને વિભાજિત કરી દીધા હતા. ઉત્તમ કક્ષા, મધ્યમ કક્ષા અને નિમ્ન કક્ષા. એટલે કોની આરે કેમ કામ કરવું એ એને ખબર પડે. અને એમાં એને પાટીદાર સમાજને ઉચ્ચ કક્ષાની અંદર મૂકેલો હતો. ગેઝેટિયર જે બહાર પાડેલું હતું એમાં પાટીદાર સમાજની જે કેટલીક કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતાઓ મૂકી હતી, એમાં એક લાક્ષણિકતામાં એવું લખ્યું હતું, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ. આ આપણા વિશે લખાયેલું છે, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ. અને હવે સાહેબ સવારમાં છાપું ખોલો અને સમાચાર આવે ટાઇટલ, ઘીનું ડુપ્લિકેટ કારખાનું પકડાણું. અંદર વાંચો તો કોઈક હકપરિયો જ હોય. તમે જોજો, લગભગ મોટા ભાગે આવું બને છે. આ શું કામ? એને લાલચ. એટલું યાદ રાખજો, અહીંયા જેટલા યંગસ્ટર્સ બેઠા ને, રમેશભાઈ ડોબરિયા એમનેમ નથી બનાતું. એના માટે કેટલો સંઘર્ષ કરવો પડે એ રમેશભાઈ ડોબરિયાને મળો તો ખબર પડે. આપણે સીધું રમેશ ડોબરિયા બની ગયું. બધાને તમે જો 4 બંગડીવાળી ગાડી જ જોઈએ છે, સીધી જ કેમ આવે ડાયરેક્ટ. અને અમુક તો જે બાંચકા ભરે છે, બાંચકા ભરે છે, આપણને થાય કે એટલે માપમાં કાંઈક માપ મારે, કાંઈક માપ મારે. હમણાં જ અમે જમતી વખતે જ રમેશભાઈ એક દેશી કહેવત બોલી ગયા, જેટલી પછડી હોય એવડી હોડ તણાય. આમાં ઘણું આવી જાય. આ ઘણી પછડી તો હોય, રૂમાલ આવડો રૂમાલ હોય એમાંથી હોડ તાણે બરોબરની. તો કે ફાટી ગયો, ફાટે જ નહીં. એટલે રૂમાલ છે જો તો ખરો, પછડી નથી. તું કંઈક વિચાર કેવડું છે, શું છે, કંઈક માપ તો હોય કે નહીં. એમ બિઝનેસમાં યાદ રાખજો, લાલચમાં જે માણસ ગયો ને એ ગયો, ગમે એટલું કરશે. લાલચ વ્યક્તિને આગળ નહીં વધવા દે. બીજું અહીંયા હું એ પણ શીખું આ બાબત ઉપરથી કે હું આળસથી મારી જાતને દૂર રાખું. આળસ તો આવશે જ, અને એમાંય મારું તો વાંચન બહુ છે, એટલે એના આધારે હું તમને કહું કે આ મગજ છે ને, મગજ કે આપણું મન જે કહીએ ને, આ જગતમાં આના જેટલું આળસુ બીજું કોઈ છે જ નહીં. આને છે ને કામ જ નથી કરવું, કાંઈ કરતા કાંઈ ગમતું જ નથી એને, કાંઈ કશું જ નથી કામ કરવું. સાહેબ આ મગજ જે છે કે મન છે, આપણી યારે જે પ્રકારની રમતો રમતું હોય છે, આમાં કેટલાય અનુભવો હશે. શિયાળો હમણાં જાય, કેટલાય શિયાળામાં નક્કી કર્યું હશે તમારામાંથી જ કે હવે છે ને આ શિયાળામાં આપણે રેગ્યુલર રીતે વોકિંગ કરવા માટે જવું છે. શરીર તો સ્વસ્થ રાખવું પડે ને. આ કોરોના પછી ગમે ને ગમે ત્યારે એટેક આવી જાય છે, બિચારો ક્રિકેટ રમતા રમતા વયો જાય છે. આપણે શરીર સ્વસ્થ રાખવું છે. નક્કી કરે આવતીકાલે સવારે 6 વાગે વોકિંગમાં જવું છે, અને 6 વાગ્યાનો એલાર્મ હોતન સેટ કરીને મૂકે. કેટલાય એ બહેનું હોય છે, અને 6 વાગ્યાનો એલાર્મ સેટ કર્યો એટલે એ તો 6 વાગે વાગે. શું કરીએ આપણે? યાદ કરો, સૌથી પહેલા તો સ્નૂઝ બટન ઉપર આંગળી જાય, 5 મિનિટ હુઈ લઉં, 5 મિનિટ. ઓલો 5 મિનિટ પછી પાછું વાગે, ફરી પાછી બીજી વખત 5 મિનિટ, 5 મિનિટ, ત્રીજી વાર વાગે, ફરી પાછું હજી એકાદ વખત લાભ લઈ લ્યો. પછી બાજુમાં ઘરવાળી હોય તી કે ઊભા થાવ પણ કયું વાગે છે. આવું બને છે કે વ્યક્તિ ઊભી પણ થાય, આજુબાજુ આમ જોઈ પણ લે, અને પછી એમ કે હવે એક કામ કરી, એક દી હું ફેર પડે, કાલથી જાઉં એમ કરીને મૂકી દે. એ હજી ઘણા કાલ પડી જ નથી. તમે જોજો, આવા કેટલાય સંકલ્પો કર્યા છે, વ્યક્તિને હજી કાલ પડી નથી. આળસથી મારી જાતને દૂર રાખીને મારાથી જેટલો પરિશ્રમ થઈ શકે, હનુમાનજીએ જેમ કહ્યું ને કે હું આરામ કરવા માટે રોકાઈ શકું એમ નથી, જેટલો પરિશ્રમ થઈ શકે એટલો પરિશ્રમ કરું. સાહેબ યાદ રાખજો, આ શરીર અને મન એ
એ બંને પાસેથી તમે જેટલું કામ લઈ શકો ને એટલું કામ આપી શકે એમ છે. એક સરસ મજાની સમગ્ર ભારતના અલગ અલગ સ્ટેટમાંથી અધિકારીઓ આવેલા, દરેક સ્ટેટમાંથી બબે પ્રતિનિધિરૂપ અધિકારીઓને બોલાવવામાં આવેલા. હું નસીબવાળો કે ગુજરાત રાજ્યમાંથી જે 2 અધિકારીઓને મોકલવામાં આવ્યા એમાં એક મારો સમાવેશ કર્યો અને મને એ સેમિનારમાં જવા મળ્યું. એ સેમિનારમાં અમને જે એક્સરસાઇઝ કરાવી, બધાય અધિકારીઓને હૃદયમાં એવી ચોંટી ગઈ. એ એક્સરસાઇઝ હું તમને કહું છું. બીજું કાંઈ સમજાય કે ના સમજાય સાહેબ, આ એક એક્સરસાઇઝ પણ જો તમારા હૃદયમાં ઉતરે ને તો આજની આપણી આ વાત સાર્થક. બરાબર, ધ્યાનથી સાંભળજો અને જોજો કે અમને ત્યાં શું કરાયું હતું. અમને કે એક કામ કરો, તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ. અલમ બધા અમારી જગ્યાએ ઊભા થઈ ગયા. પછી કે હવે આમ કોઈની સામે આંગળી ચીંધતા હોય ને આમ ઊભા રહ્યા. બધા ઊભા રહ્યા. શરીર તમારું સીધું રાખજો અને હાથ તમારાથી આમ જેટલો પાછળ જઈ શકે ને એટલો હાથ પાછળ લઈ જાઓ. જેટલો પાછળ જઈ શકે એટલો પાછળ લઈ જાઓ અને હાથ જ્યાં અટકતો હોય ને, હાથ જો અટકી જતો હશે, હવે આમ જરા જુઓ કે તમારી આંગળી સામે દિવાલમાં ક્યાંક અડતી હશે. જુઓ જ ક્યાંય અડે છે. એટલે આમ જોયું તો અત્યારે તો મારી આંગળી આ દિવાલમાં દૂર થોડીક અડે છે. એ કે ત્યાં મનમાં એક ટપકું કરો, ટપકું મનમાં. એટલે આમ ટપકું કર્યું. અત્યારે આખા દિવાલ છે એમાં બરોબર વચ્ચેના ભાગે અડે છે, ત્યાં ટપકું કર્યું. પછી કે હવે કામ કરો, ફરી પાછા એ જ રીતે ઉભા રહો, આંખો બંધ કરો, મનમાં સંકલ્પ કરો કે ગયા વખતે હાથ જેટલે ગયો હતો ને એના કરતાં આ વખતે આગળ લઈ જવો છે. પણ આગળ હાથ લઈ જવામાં કદાચ થોડોક દુખાવો થશે, મસલ્સ ખેંચાશે, પીડા થશે, સહન કરી લેજો. ભલે થોડોક દુખાવો થાય, સહન કરવો પડે, સહન કરી લ્યો, પણ જેટલું આગળ લઈ જવાય ને એટલું આગળ લઈ જાઓ. ચાલો પ્રયત્ન કરો. બધાએ પ્રયત્ન કર્યો કે હજી સેજ આગળ, આમ સેજ પ્રયત્ન કરો. ભલે હાથ દુખે, ભલે દુખે, દુખવા દો, કરો પ્રયત્ન. હજી બધાએ પ્રયત્ન કર્યો. પછી હવે તમારી આંગળી જ્યાં આમ અડતી હોય ત્યાં એક ટપકું કરો. એટલે બીજી વખતે અપ પાસે આંગળી અટકતી હતી, ત્યાં ટપકું કર્યું. અમને બધાને એવું થતું હતું કે આ નાના છોકરા જેવી રમત શું રમાડે છે. આખા દેશના ક્રીમ જે કહેવાય ને એને બધાને ભેગા કર્યું છે. રમત આવી હાવ સામાન્ય. પણ પછી અમને બધાને પ્રશ્ન પૂછ્યો, તમે 2 વખત હાથ પાછો લઈ ગયા, હાથ જ્યાં અટકતો તો, આંગળી દિવાલમાં જ્યાં સ્પર્શતી હતી ત્યાં તમે ટપકું કર્યું, તો એ ટપકું 1 થયું કે ટપકા 2 થયા? હવે આ જ એક્સરસાઇઝ મેં તમારા બધા પાસે કરાવી હોય અને હું તમને આ જ પ્રશ્ન પૂછું કે ટપકું 1 થયું કે ટપકા 2 થયા, તો બધાનો જવાબ શું હોય? ટપકા 2 જ થયા. પહેલું ટપકું અહીંયા દિવાલમાં હતું અને બીજું ટપકું અહીંયા અપ ઉપર હતું. 2 ટપકા હતા. બધાએ જવાબ આપ્યો, 2 ટપકા થયા. સાહેબ હવે એને જે તારણ આપ્યું ને સાંભળજો. એમણે એવું કહ્યું, પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો અપ સુધી પહોંચવાની ક્ષમતા આપી છે, આપણે જ અહીંયા અટકી જઈએ છીએ. પૂરતું કામ લેતા જ નથી સાહેબ. અને એ યાદ રાખજો, અહીંયા સુધી તો દરેક વ્યક્તિ આવશે, અહીંથી અહીંયા પૂછો આમ દુખાવો થાય, એ સહન કરવો પડે અને તો જ અહીંયા પહોંચાય, નહીતર ન પહોંચાય. કારણ કે દુખાવો ન થવો જોઈએ તો પડ્યો રહે, દિવાલ સુધી અવાય, ત્યાં સુધી બધા આવશે. દિવાલથી આગળ વધવું હોય તો થોડીક તકલીફ પડે, મતલબ થોડુંક જતું કરવું પડે. અંગ્રેજીમાં કહેવત છે, નો ગેઇન વિધાઉટ પેઇન. તમારે કંઈક મેળવવું હોય તો એના માટે થોડી ઘણી તકલીફ તો પડશે જ.